શ્રી કૃષ્ણ. કેમ છે તમને બધાને? સારું જ છે તો તમારો બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને અત્યારે જો બધા માંડવી ફોલે છે. કાલ ગયા હતા ને તે જોવો ગોગડા ફોલે છે. હું પપ્પા માંડવી ગોગડા ફોલી ગોગડા ફોલી છે. ચાલો તો રસોડામાં બેઠો છું ને મમ્મી બનાવે છે ગુવારનું શાક અને ભાઈજન રોટલો. શું રોટલી? રોટલી ગુવારના શાક હારે રોટલી. ગુવારનું શાક આમાં જ ગમે. એ લોયામાં જ મજા આવે ભૂખ કરતા. લસણવાળી ચટણી પાણીમાં ડોઈને નાખી દેવાની એટલે સરસ થાય રસદાર. હવે બનવા જઈએ ને કે બની ગયું જરીક વાર ચડવા દેવાનું. રસો બધો એ લસણવાળી ચટણી નાખીને પાણીમાં ડોઈને એટલે એક રસ થઈ જાય બધું. બની ગયું. આટલું તીખું જોઈ લ્યો હવે મસ્ત એનું લસણિયા વાળું મજા આવી જાય. ગુવારનું શાક મને ને મારા પપ્પાને બહુ ભાવે. એ પાછું લોહીમાં તો જો નકર નહીં. તે રોંઢો પડી ગયો છે ને હું જો બેઠો છું. ભેળ લઈને ભેળ બનાવી હતી. હાલો તે ખાઈ લઈ હવે. બીજું હું ખાયું છે. આ હું ટી શર્ટ પહેરી એવો છે. તારો ફોટો જવા દે નહીં હવે. તો તારો છે આમ હાથ લઈ લે નીચે હાથ કર તો તારો આમ કરજે ને. હાથ કયો થઈ હા માથે હું ચશ્મા લગાવી લઈ છે. ક્યાંથી લીધું? જતરામાંથી લીધો છે. તો અત્યારે સીટ અહીંયા કરે. આ વાળ ક્યાં છે એલા? પણ મને કઈ દઈશ નથી. સાલે અત્યારે ક્યાં આવ્યો છે? સાલે મસાલે ક્યાં સાલે કે મસાલે. અત્યારે તો અહીંયા આવ્યો હતો તો અહીંયા ડિયા બાપુને ઘરે. હું ડિયા બાપુ જો ભાત તૈયાર કરું છું. ભાત તૈયાર. તો જો હું ખાટલે બેઠો છું ને વીરુ આવ્યો છે કે મારે વ્લોગ બનાવવો છે. હાલો એને દઉં છું. હાલે બનાવી ગઈ આમ પકડવાનું ત્યાં. હા પસાડો તો નહીં હો. જય શ્રી કૃષ્ણ. એટલે પડે તોય વાંધો નહીં. તો જય શ્રી કૃષ્ણ. તો તમને પટેલને કેમ તો સારું જશે તો તમ પટેલનું સ્વાગત રહેશે. લોગની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા હો તો હા મેં આ વિરાજવાળા ટી શર્ટ પહેર્યું અને મેં ચંપલ ક્રોક્સ પહેર્યા છે. તો જવાનું છે વાડીએ જ ને. તો ત્યાં કાચબો વાહ થઈ તો ભાગવાનું ઢોકાવી નાખવાનો. ખુશીલભાઈની ઘરે આવ્યો છે. તો ખુશીલભાઈની ઘરે આવ્યો છે તો અત્યારે અહીંયા છો હું. હાલો હાલો તો રસોડામાં આવ્યો છું. મમ્મી બનાવે છે રોટલી ને એવું. શાક સેજ બનાવવાનું જો સરગવાનું અહીં પડ્યું છે. આ એનો મસાલો થવાનો છે રેડી. એ કરે ત્યારે જોતા રહીજો. બીજું હું તારે બનાવું છે? આવડે છે તને? હા હું તું તારે બનાવવું છે? મારે લોક બનાવવા છે. હું આ શાકની વાત કરું છું. તો હું એમ કરું. હું તો અત્યારે હરગવાનું શાક બનવાનું છે. ડિયા બાબુ બનાવે રોટલી છે. એમ હું બનાવો છે? હા માલ મસાલો ગ્રેવી થઈ ગઈ કમ્પ્લીટ. હવે એને કુકરમાં વઘાર કરવાનું. શું કરવાનું? વઘાર મારવાનો. છે
બાફવાનો નહીં, ડાયરેક્ટ ડાયરેક્ટ વઘાર કાચું. કાચા. હાલો થઈ જાય એટલે પછી મળીએ. હાલો. તો હાલો તે વાડીએ જઈશી તો ત્યાં જઈને જો ત્યાં દાદાને ભાત દઈને લઈ આવવાનું છે વાડીએ આવ્યા હી ભાત દેવા. અમારી ચેનલને લાઈક સબ કરી દેજો. હાલો તો જમવા બેસી ગયા છે બધા. તમને ખબર જ હશે છે સરગવાનું શાક બનાવ્યું હતું એ જોયું જ હશે તમે, અને મરચું ને રોટલી. હાલો ખાઈ લઈ બીજું હું હવે.